નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે 25.72 કરોડના 28 કામોને મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં 5 કરોડ કરતાં વધારે ખર્ચ 1.85 લાખ જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવશે. તેમજ આ વખતે 2 ગણવેશ આપવામાં આવશે અને સ્પોર્ટ યુનિફોર્મ પણ આપવામાં આવશે. જે ટેન્ડર પ્રક્રિયા થાય છે તેમાં જે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે બાબતે શાસકો દ્વારા એજન્સી પ્રત્યે નરમ વલણ દાખવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જે એજન્સી યોગ્ય રીતે ભૂતકાળમાં કામ કરી ચૂકી નથી તેમ છતાં પણ તેમને ફરીથી કામ આપવામાં આવે છે તેવી આ શાસકોની કઈ મજબૂરી છે તેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે કોમ્પ્યુટર ઓપરેટરો છે તેમનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં શોષણ કરવામાં આવી રહ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે વિપક્ષ ખોટા આક્ષેપો કરે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે રીતે કામ કરી રહી છે તે રાજ્યની અન્ય કોઈ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નથી કરી રહી. બાળકોને સ્કૂલ બેગથી લઈને 2 ગણવેશ તેમજ અન્ય ચીજ વસ્તુઓ આપી રહી છે. તે ગર્વની બાબત છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને બાળકો સુધી તે યોગ્ય રીતે પહોંચાડવાના અમારા પ્રયાસો પણ થઈ રહ્યા છે. માત્ર ટેન્ડરિંગ પ્રક્રિયાને લઈને ઊભા કરવામાં આવતા પ્રશ્નોનો કોઈ મતલબ નથી. વિપક્ષના સભ્ય માત્ર ને માત્ર વિરોધ કરવામાં જ રાચે છે. વિપક્ષ સભ્ય રાકેશ હિરપરાએ કહ્યું કે શાસકોની એવી તો કેવી મજબૂરી છે કે એજન્સીની યોગ્ય કામ કરતી નથી તેને વારંવાર ટેન્ડર આપે છે. આશ્ચર્યની વાત એ છે કે ગત વર્ષે જે હેક્સાકોપ ભૂતકાળમાં જ્યારે આવી હતી ત્યારે તેમને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવી હતી. હવે શાસકોના તેના પ્રત્યે એવી તો શું લાગણી હશે કે 5 કરોડ કરતાં વધારેનું કામ આપી દેવામાં આવ્યું છે. મોટાભાગની એવી કંપનીઓએ કામ આપવામાં આવ્યું છે કે જેણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવેલું કામ યોગ્ય રીતે ભૂતકાળમાં કર્યું નથી, છતાં પણ કામ ફરીથી આપી દીધા હોવાનો અમે વિરોધ નોંધાવ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં જે પ્રકારના નિયમો અને ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય તે પણ થયા ન હોવાનું જાણવા મળ્યું છે, છતાં પણ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આજ રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં 25 કરોડ 72 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. એમાં મહત્વનું કહી શકાય તો 1,85,000 બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવવાના છે અને યુનિફોર્મ આપવાની પ્રક્રિયા યુનિફોર્મનું ટેન્ડર પાસ થઈ ગયું છે, મંજૂર થઈ ગયું છે અને એ પણ વિતરણ કરવાના છે. અને સાયકલ જે ધોરણ 6માં પ્રથમ નંબરે આવશે એમને સાયકલ આપવાના છે અને બૂટ મોજાનું કામ મંજૂર થઈ ગયું છે. આવતીકાલે 272 નંબરની શાળામાં સ્કૂલ બેગ અને સાયકલનું વિતરણ કરવા જઈ રહ્યા છે.